સુરત શહેર મનપા દ્વારા સરથાણા વિસ્તારમાં 35 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવનાર છે, જેનું આજ રોજ એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં શહેરના મેયર ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા હતા, જેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનું સંબોધન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક કાર્યકર્તાઓની માંગણીના આધારે 35 કરોડના ખર્ચે આ રોડ બની રહ્યો છે। શહેર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન, શહેરના મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતાએ આ કાર્યકર્તાઓની માંગ સ્વીકારી છે, જેમાં પ્રદેશ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ સહકાર આપવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। જી સર, આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ વિસ્તારમાં માંગણી આદરણીય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા તમામ કોર્પોરેટરશ્રી દ્વારા જ્યારે આ સરથાણાની અંદર આઇકોન રોડ 35 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે, એમનું આજે ખાતમુહૂર્ત હતું। અહીંના તમામ કાર્યકર્તાઓની માંગ હતી એ પ્રમાણે ટીમ ભારતીય જનતા પાર્ટીએ અને ટીમ સંગઠન દ્વારા એનું પોઝિટિવ વાત સ્વીકારી આ વિસ્તારને એક ખૂબ સુંદર આઇકોનિક રોડ 35 કરોડનો બનાવવા માટેનું આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે હું અમારા શીર્ષસ્વ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે પણ આમાં ખૂબ જ અમને સહયોગ કર્યો, ત્યારે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું। અને ટીમ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓની મહેનત દ્વારા આજે આ કાર્યક્રમ થયો છે અને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓની એ પ્રચંડ માંગણી અને મહેનતથી જ આજે આ આઇકોન રોડ આ વિસ્તારને પ્રાપ્ત થયો છે। હું શ્રેય તમામ કાર્યકર્તાને આપી રહ્યો છું। બોલો ભારત! નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।